एमकॉम कॉस्ट अकाउंटिंग 1 चैप्टर नंबर 4 प्रोडक्ट प्राइसिंग। आ चैप्टरनी बेसिक अंडरस्टेન્ડિંગ એ છે કે તમારે પ્રોડક્ટની પ્રાઇસ ડિસાઇડ કરવાની છે। એ રીતે પ્રાઇસ ડિસાઇડ કરવાની છે કે તમારો કરંટ પ્રોફિટ હોય એ રિડ્યુસ ના થવો જોઈએ। જેમ કે તમને બિઝનેસમાં કોઈ ઓર્ડર મળે કે આટલા યુનિટ પ્રોડ્યુસ કરવાના છે તો એ યુનિટની પ્રાઇસ તમારે ડિસાઇડ કરવાની છે કે જેથી તમને લોસ ના જાય અને કરંટ પ્રોફિટ હોય એના કરતાં વધારે બેનિફિશિયલ મળે એ ધ્યાન રાખવાનું છે। તો એની માટે આપણે પહેલાં જોઈશું ગુજરાત યુનિવર્સિટી સમ 2018 क्वेश्चन है कि मीत मैन्युफैक्चर कंपनी प्रोड्यूस्ड 1,20,000 यूनिट एट 60% प्रोडक्शन कैपेसिटी एंड एवरेज प्रॉफिट इज ₹5 एंड द सेलिंग प्राइस इज 20। कि मीत कंपनी है जे 1,20,000 यूनिट प्रोड्यूस करे 60% कैपेसिटी पर अने तेनो पर यूनिट एवरेज प्रॉफिट है ₹5 अने एनी सेलिंग प्राइस है ₹20। હવે એક યુનિટ પ્રોડ્યુસ કરવા માટે કેટલા એક્સપેન્સ આજે એની ડિટેલ્સ તમને આપી છે કે ડાયરેક્ટ મટીરિયલ ₹6, ડાયરેક્ટ લેબર, ફેક્ટરી ઓવરહેડ, સેલિંગ ઓવરહેડ, અને તમને નીચે કીધું છે કે ડ્યુરિંગ ધ કરંટ યર દે ઇન્ટેન્ડ ટુ પ્રોડ્યુસ ધ સેમ નંબર ઓફ એન્ટિસિપેટેડ દેટ ફિક્સ કોસ્ટ વિલ ગોઝ અપ બાય 20%। એટલે કે એ લોકો એવું ઈચ્છે છે કે તેમની ફિક્સ કોસ્ટ છે તે 20% ઇન્ક્રીઝ કરવાની છે। સેકન્ડ છે ડાયરેક્ટ લેબર વિલ ઇન્ક્રીઝ બાય 25%। એટલે કે ડાયરેક્ટ લેબર છે એની પ્રાઇસમાં 25% ઇન્ક્રીઝ કરવાનું છે। ડાયરેક્ટ મટીરિયલ પ્રાઇસ વિલ ઇન્ક્રીઝ બાય 10% એન્ડ સેલિંગ પ્રાઇસ કેન નોટ બી ઇન્ક્રીઝ। એટલે કે સેલિંગ પ્રાઇસ તમારે ઇન્ક્રીઝ કરવાની નથી। નીચેના પેરેગ્રાફમાં કીધું છે કે અંડર ધી સર્કમસ્ટેન્સીસ દે ઓબ્ટેન એન ઓર્ડર ફોર ફર્ધર 20% ઓફ ધર કેપેસિટી। એટલે નીચે એવું કીધું છે કે તમને બીજા 20% કેપેસિટીનો પ્રોડક્શનનો ઓર્ડર મળ્યો છે કે તમને 20% કેપેસિટી જે થાય ટોટલ પ્રોડક્શનની એનો ઓર્ડર મળ્યો છે। વોટ ધ મિનિમમ પ્રાઇસ વિલ યુ હેવ ટુ રેકમેન્ડ ફોર એક્સેપ્ટિંગ ધ ઓર્ડર એન્શ્યોર ધ મેન્યુફેક્ચર એન્ડ ઓવરઓલ પ્રોફિટ ઓફ ₹3,87,200। એટલે કે તમારે પ્રાઇસ એવી રીતે ડિસાઇડ કરવાની છે કે તમારો જે ઓવરઓલ પ્રોફિટ છે એ એટલે કે જે અત્યારે 60% પ્રોડ્યુસ કરો છો એ અને બીજા 20% તમે પ્રોડ્યુસ કરશો એનો ટોટલ પ્રોફિટ તમારો આટલો રહેવો જોઈએ, 3,87,200। તો તમારે એની સેલિંગ પ્રાઇસ ડિસાઇડ કરવાની છે। તો તમારે પહેલાં અત્યારે જે પ્રોડક્શન કરો છો એની કોસ્ટ ફાઇન્ડ કરવી પડશે અને પ્રોફિટ ફાઇન્ડ કરવો પડશે કે અત્યારના પ્રોડક્શનનો પ્રોફિટ અને કોસ્ટ શું છે। તો પહેલાં આપણે એક ટેબલ પ્રિપેર કરીશું। એમાં લખીશું 60% પ્રોડક્શન કેપેસિટી એન્ડ યુનિટ્સ આર 1,20,000। જે તમને ક્વેશ્ચનમાં આપ્યું જ છે કે અત્યારે તમે 60% કેપેસિટીએ 1,20,000 યુનિટ પ્રોડ્યુસ કરો છો। તો હવે આ 60% પ્રોડક્શન કેપેસિટીની જે પ્રોડક્શન કરો છો એની કોસ્ટ કેટલી? તો પહેલાં ડાયરેક્ટ મટીરિયલ એનો રેટ છે ₹6। હવે જોવાનું છે કે ડાયરેક્ટ મટીરિયલમાં કોઈ ચેન્જ કરવાનો કીધો હતો તો હા એની પ્રાઇસ 10% ઇન્ક્રીઝ કરવાની કીધી છે। તો +10% એટલે થશે 6.6। પછી સેકન્ડ આપ્યું હતું ડાયરેક્ટ લેબર। તો ડાયરેક્ટ લેબરની કોસ્ટ છે ₹4। હવે ડાયરેક્ટ લેબરમાં ઇન્ક્રીઝ કરવાનું કીધું છે 25%। તો 4 + 25% = 5। આ આપણે પહેલાં વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ કરવાની છે। થર્ડ છે ફેક્ટરી ઓવરહેડ, જેમાં ₹3 તેની કોસ્ટ છે એમાં 50% છે ફિક્સ છે અને 50% વેરિયેબલ છે। તો આપણે પહેલાં વેરિયેબલવાળા એક સાથે લખવાના છે। તો ફેક્ટરી ઓવરહેડમાં 50% વેરિયેબલ છે અને 50% ફિક્સ છે। તો ફેક્ટરી ઓવરહેડ એમાં 3ના 50% એટલે કે 1.5। હવે ફેક્ટરી ઓવરહેડમાં
કંઈ ચેન્જ કરવાનું કીધું છે નહીં, તો એમના એમ જ રહેશે. એના પછી આપ્યું છે સેલિંગ ઓવરહેડ. સેલિંગ ઓવરહેડમાં 40% ફિક્સ છે, વેરિયેબલ છે અને 60% ફિક્સ છે. તો આપણે વેરિયેબલવાળી અમાઉન્ટ પહેલાં લખવાની છે. તો સેલિંગ ઓવરહેડ જેની રેટ છે 2, એના 40% છે વેરિયેબલ, તો 0.8. હવે તમે જેટલી પણ પ્રાઇસ ઇન્ક્રીઝ કરીને લાયા એની સાથે તમારે જેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા હતા 60% કેપેસિટી, એની સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. તો ઇન્ટુ 1,20,000 ઇન્ટુ 1,20,000 6 લાખ. તો તમને અહીંયા જેટલી પણ આ કોસ્ટ આવી એ બધી વેરિયેબલ કોસ્ટ છે. તો ટોટલ વેરિયેબલ કોસ્ટને આપણે કહીશું એ, જેનું ટોટલ થશે 16,68,000. હવે આ થઈ વેરિયેબલ કોસ્ટ. હવે તમારે ફિક્સ કોસ્ટ લખવાની છે જે આ બંનેમાં ઇન્ક્લુડ હતી એ. તો ફિક્સ કોસ્ટ, તો એમાં પહેલાં લખીશું કે ફિક્સ ફેક્ટરી કોસ્ટ. આમાં વેરિયેબલ અને ફિક્સ બંને ઇન્ક્લુડ હતી, તો પહેલાં ફિક્સ્ડ ફેક્ટરી કોસ્ટ. હવે ફિક્સ્ડ કોસ્ટમાં તમને ઇન્ક્રીઝ કરવાનું કીધું છે કે ફિક્સ કોસ્ટ જેટલી પણ હોય એમાં તમારે 20% ઇન્ક્રીઝ કરવાનું છે. તો તમારે એમાં 20% ઇન્ક્રીઝ કરવું પડશે. ત્રણના 50% ફિક્સ હતી એટલે કે 1.5, એમાં પ્લસ 20%. એટલે થશે 1.8 ઇન્ટુ 1,20,000. હવે બીજી ફિક્સ કોસ્ટ એમાં ઇન્ક્લુડ હતી, તો સેલિંગ ઓવરહેડમાં. તો સેલિંગ ઓવરહેડનો રેટ હતો 2, એમાં 60% ફિક્સ કોસ્ટ હતી. $1.2, એમાં પણ 20% એડ કરવાના છે. તો થશે 1.44 ઇન્ટુ 1,20,000. આનો મલ્ટીપ્લિકેશન થશે 2,16,000 અને નીચે 1,72,800. એટલે ટોટલ ફિક્સ કોસ્ટ તમારી થશે 3,88,800. તો આ તે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. તો ટોટલ કોસ્ટ તમારી તમે A + B કરશો તો આવશે હવે તમને કોસ્ટ મળી ગઈ અહીંયા. હવે તમારે ફાઇન્ડ કરવાનું રહ્યું પ્રોફિટ. તો તમને અહીંયા સેલિંગ પ્રાઇસ આપી જ છે ક્વેશ્ચનમાં કે તમે 1 યુનિટ 20 સેલ કરો છો અને ટોટલ યુનિટ કેટલા છે 1,20,000. તો સેલ, તો 1,20,000 ગુણ્યા તમે 20 કરશો તો તમને સેલિંગ પ્રાઇસ મળશે 24 લાખ. એમાંથી તમારી કોસ્ટ માઇનસ કરી દો તો આવશે પ્રોફિટ 3,43,200.
આ થયો તમારો કરંટ પ્રોફિટ. હવે તમારે કેટલો પ્રોફિટ એન્ડમાં જોવે છે કે 3,87,200, એમાંથી તમને 3,43,200 તમને અહીંયા મળી ગયા. તો હવે પ્રોફિટ ટોટલ લાવવાનો હતો 3,87,200, એમાંથી તમારે 3,43,200 અત્યારે કરંટ પ્રોફિટ છે. તો તમારે લાવવાનો રહ્યો 44,000, જે તમારે નવો ઓર્ડર મળ્યો છે 20%નો એમાંથી. તો પહેલાં તો 60% કેપેસિટીએ તમે 1,20,000 યુનિટ પ્રોડ્યુસ કરતા હતા. તો 20% કેટલા યુનિટ પ્રોડ્યુસ કરશો? તો 40,000 યુનિટ પ્રોડ્યુસ કરશો. હવે 60% કેપેસિટી પર તમારી વેરિયેબલ કોસ્ટ કેટલી હતી? 16,68,000. તો 20% કેપેસિટીએ તમારી વેરિયેબલ કોસ્ટ કેટલી થશે? 5,56,000. હવે ફિક્સ કોસ્ટ ક્યારે પણ ચેન્જ ના થાય. તમે 1,20,000 યુનિટ પ્રોડ્યુસ કરો કે 44,000 યુનિટ પ્રોડ્યુસ કરો, ફિક્સ કોસ્ટ હંમેશા ફિક્સ રહે. એટલે આ વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટમાં કંઈ ચેન્જ થશે નહીં, એટલે ડેશ. પ્લસ તમારે પ્રોફિટ કેટલો જોઈએ છે? હજી 44,000 બાકી છે. તો પ્લસ ટાર્ગેટ પ્રોફિટ $44,000. એટલે તમારે સેલિંગ પ્રાઇસ કેટલી આવશે એ ફાઇન્ડ કરવાની છે. તો આ બંનેનું તમે ટોટલ કરશો તો અહીંયા આવશે 6 લાખ. હવે 6 લાખમાંથી તમારે પ્રોફિટ જોઈએ છે 44,000. તો એ 44,000 પ્રોફિટ લાવવા તમે કેટલા યુનિટ સેલ કરવાના છે? તો નવી કેપેસિટીમાં 40,000. તો ડિવાઇડેડ બાય યુનિટ 40,000, તમારી સેલિંગ પ્રાઇસ આવશે 15. સેલિંગ પ્રાઇસ પર યુનિટ જે તમને પૂછી હતી કે તમારે ટોટલ પ્રોફિટ આટલો રાખવો હોય તો તમને જે નવો ઓર્ડર મળ્યો એ અને જૂના પ્રોફિટ બંનેનો પ્રોફિટ આટલો થવો જોઈએ. તો એ માટે તમે સેલિંગ પ્રાઇસ કેટલી રાખશો? તો 15.